હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणत ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ. અને વેદુભાઈ અમારા સ્કૂલ જતા રહ્યા છે અને આજે એમને કોમ્પ્યુટરનું એક્ઝામ હતી, એટલે આજે મિની બ્લોગ સવારમાં બ્લોગ ચાલુ કર્યો નહોતો, કેમ કે એને કોમ્પ્યુટરનું તૈયારી કરાવતા હતા અને મારે થોડું કામ હતું. તો 8:30 વાગે આપણે પૂજા કરી લીધી છે. જો આપણો દીવો ચાલુ જ છે ઉમરા ઉપર. પછી આપણે મોર્નિંગ કરાવી. જય મા ઉમિયા માતા, કુળદેવી માતા, જય મા ઉમિયા માતા. થઈ ગઈ છે ઉમરા પૂજા અને તુલસી પૂજા એક થઈ ગઈ આપણા. તો હવે આપણે મોર્નિંગ કરાવીએ આપણા હસબન્ડ જોડે. વેદુને મૂકીને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેદુ મૂકીને નાહવા નહીં જવાનું? જવું છે નાવે એમ? ગરમ પાણી ચાલુ કરી દે. ક્યાં કર્યું તો કેમ અહીંયા બેસી ગયા હતા? પાણી ચાલુ કરવું જોઈએ ને, તો ધીમે ધીમે ટબ ભરાશે ને. વેદુ મૂકીને આવ્યા? હા, મંદિરે લઈ ગયા હતા વેદુને? હા, કેમ? વાતો મારા નાખી દીધું ને હું ભૂલી ગયો. સીધે તો એને હનુમાન ચાલીસા કીધા રસ્તા બોલો. મંદિર તો દર્શન કર્યા. કર્યા હનુમાનજી મંદિરે? આ બાજુથી તો પેલી બાજુ પાછળ છે. ભૂલી કેમ ગયા તમે? એવું આ રાહ જોડે વાતોમાં બસકુલ કરી દે આપણને, એટલે આપણે મંદિર ભૂલી ગઈએ. મંદિર આવે એટલે વાતોમાં લગાવી દે આપણને, એને ના જેવું હોય તો. એને કહેવાનું મંદિર યાદ કરાય એમ. મને યાદ હતું છેક સુધી, પછી યાદ આવી કે વાતો ધંધે લગાવે ને મારા દીપક નીકળી જાય વાતોમાં. સારું, ચલો તા નહીં લો, ફ્રેશ થઈ જાઓ, પછી બધાને પરતીમ ગુડ મોર્નિંગ કરો. બરાબર. કોમ્પ્યુટરનું હતું એટલે સવારમાં મોર્નિંગમાં વહેલા ઉઠ્યા હતા શીખવાડવા માટે. પણ એ તો મોબાઈલમાંથી જોતો હતો. મોબાઈલમાં જ વાંચવા આવ્યું હતું ને. એવું છે? હા, રાતે શું કરતા હતા? ઉપર પ્રેક્ટિસ કરતો. ઉપર પ્રેક્ટિસ કરાવીએ. સારું, તો ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. બરાબર. હવે ચા નાસ્તો કરી લઈએ. એમના હજુ બાકી છે, એટલે એમ ફ્રેશ થઈને ચા નાસ્તો કરશે. તો ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી જમવાની તૈયારી કરીએ. બરાબર. બહારનું વાતાવરણ કેવું મસ્ત છે. ચલો बताओ, चलो चलो फटाफट, પછી મળી रहे। हम वेदांत को लेने जा रहे हैं और खाना बना रेडी है। यहाँ पे भात, नीचे मग है और आज मग भात और कड़ी, रोटी भी बना दी। अब ये सब साफ करने का है, पर पहले वेदांत को 11:30 बज गए हैं, तो लेने जाते हैं। हम को खाने पहना चाहिए, भूख लगी है, क्या बनाया खाना, पहले वो मेरे को पूछता है, तो आप आज भी पूछेगा। नीचे बैठ गए बैठने के बाद खड़ा होना अच्छा नहीं लगता। तो खड़े खड़े नहीं पहन सकते? नहीं, खड़े लगता है। 11 बज गए, कितनी गर्मी है। ये रोटी ले लो, गाय को खिला देंगे। ये लेती है। ચોરાનો 85, ચોરાનો 58, 5ના નંબરમાં ફેરફાર. आठड़ो ने पाँचड़ो है, पेलो 5वां आठड़ो है। उल्टू फुलटू हो गया है। કયો ट्रैफिक नहीं नड़ा अगर तो। નથી? हाँ, तो चश्मा बसमा पहन लिया है और मेरा भी ले ली है। तो हम नए रास्ते से जा रहे हैं, आपको दिखाते हैं। तो रास्ते से जा रहा था और गिर गया दो और बार। थोड़ा थोड़ा लंगड़ा रहा था। यहाँ पे पानी की टंकी है। वहाँ पे चांदखेड़ा होता है, तो वहाँ पे ज़्यादा भीड़ होती है, यहाँ पे नहीं होती। पता नहीं है, देखो ये सब यहाँ पे દવાખાને જઈને આવ્યા. વેદુભાઈએ ગયા હતા પાછા.
શું કરીને આવ્યા? ગીત ગાઈને આવ્યા. ગીત ગાઈને તું ગયો તો ને અંદર જોવા? લઈ લીધું હવે? પરમ દિવસ એમ? પછી બીજા 5 કેવી રીતના લેવાના? અઠવાડિયે એક વાર લેવાનો. તો વેદુભાઈ આગળ બેસી ગયા છે, પાછળ બેસના પહેલા. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. હા, 5 વાગી ગયા છે અને વેદુ ટ્યુશન જઈ રહ્યો છે. પપ્પાની એની મમ્મી મૂકવા જઈ રહી છે. મને થોડી આજે એને ટોપી આપો. તાવ જેવું છે એટલે લે ભાઈ ટોપી લેતો જા વેદુ. ગરમી ચાલુ ભયંકર થઈ ગઈ છે. પબ્લિક રોડ પર નીકળવાનું ઓછું કરી દીધું છે. જઈ રહ્યા છે ડબોલી સર્કલથી આગળ. આ કયો બાજુ વાળું? આગળ વાળું ને? પાંચનો રોડ. અહીંયા ક્રિકેટની વેદુ માતા રમણીની તપાસ કરવા જઈ રહ્યા છે. તો ત્યાં જઈને હું તમને બતાવીશ. અંદર જો દાળ બાટી લેવા જઈએ છીએ કેમ કે અમે થોડા બહાર નીકળ્યા હતા તો થોડું મોડું થઈ ગયું છે ને. ક્રિકેટ એકેડેમી જવાનું. દાળ બાટી લેવાની છે એમ બધું. બીજું પકોડી ખાવી? ચાલ ના ચાલ ના. પેટ દુખે મને. હવે પેટ નહીં દુખાતું, ફરી ના પેટ નહીં દુખતું. ચાલ પકોડી ખાવ. પેટ દુખાયું કહું એમ પેટ નહીં દુખતું વાળી. હું પકોડી ખાવા જઉં. અંદર જઈને 2 કલાક. હવે અમે થોડા નીકળતા 6 વાગે નીકળતા. 6:30 નીકળ્યા હશે. ફોન નતો આવ્યો પછી અડધોએ પહોંચે ને તને ભાઈ મેડમનો ફોન આવ્યો 6:30. તમે રમવા આવ્યા? રમવા તમે? ટમાટર. હે ટમાટર. ઓય શું જોવો છો? શું જોવો તું? શું જોવો છો? હે મોબાઈલમાં શું જોવો છો? લાઈટ. અને તું શું જોવો છો? હા, મોબાઈલ કેવું કરતા આવડે છે આમ જો. ભાઈ ક્યાં ગયો? ક્યાં ગયો ભાઈ? વેદુ ક્યાં ગયો? વેદુ એ વેદુ કે ભાઈ. દોસ્તો વાગી ગયા છે 8:30. અમે ગયા હતા વેદુને ટ્યુશન લેવા અને એને ક્રિકેટનું કોચિંગ કરવું છે. 2-3 એકેડેમીમાં અમે ફરવા ગયા હતા ઇન્કવાયરી કરવા માટે. આવતા થોડું મોડું થઈ ગયું એટલે પછી મને દાલ બાટી ખાવાની ઈચ્છા થઈ. આજે અમે દાલ બાટી લઈને આવ્યા છીએ. બતાવું. આ લસણની ચટણી, આ ગ્લાસ આપ્યા છે, કદાચ છાશ હોવી જોઈએ અંદર. આ દાલ બાટીની દાલ નાના કન્ટેનરમાં ઓછી પડે છે એટલે હું આપણે 500 mlના કન્ટેનરમાં લઈને આવ્યો. આ એક છાશ, પછી આ છે કાંટા મોટા મોટા, અને આ છે બીજું એક્સ્ટ્રા એક્સેસરી કાંદા ને બધું. બાટા મોટા મોટા પ્યોર ઘીમાં નીકળેલા. આ બીજા પણ બહાર કાઢી જોઈ શકો છો. એમ જ ધરાઈ જાય હા, આ
બે માં જ ધરાઈ જવાય છે. આ ખોલજો જરા. ના છે સરસ મજાની હલાય તેલ ઉપર આવી ગઈ. સરસ મજાની જો લીલી લીલી લાલ લીલી છે લાલ 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 લાલ. દાળ છે. ઓકે તો ચલો હવે આપણે ખાઈ લઈએ પછી મળીએ. મમ્મીને જમી લીધું છે. વેદુભાઈએ જમી લીધું છે અને પરીક્ષાની તૈયારી કરતા નથી. ક્યારે પછી? પપ્પાની રાહ જોવાની બસ. પણ ત્યાં સુધી તો વંચાય ને બુક્સ. વંચાય વંચાય. तो सारू चलो. आज उसके पापा चौक बार लेके आए. क्यों लेके आए चौक बार? आज तेरा बर्थडे है ना, इसीलिए. तो केक तो नहीं काटते हम, है ना? तो केक इसलिए नहीं लाया क्योंकि तेरे को थोड़ी सर्दी खांसी है, हाँ. अंदर कब कब हो जाए फिर आपको परेशान होना पड़े, अच्छा, इसलिए हम स्टॉक बार खाएंगे. चौक बार लेके आए. देखो चौक बार सबके लिए लाए, मेरी अकेले के लिए नहीं, है ना? सब सेलिब्रेट सबको करना पड़ेगा. हाँ. तो चलिए चौक बार खाते हैं, बर्थडे का एंजॉय करते हैं. बराबर. तो दाल बाटी तो खिलाई आज, लेट हो गया तो अब चौक बार खिलाते हैं. तो वेदांत तो मज़ा मज़ा हो गई है. मेरी बर्थडे. આજે આરતીને મસ્ત દાલ બાટી ખવડાવી, ત્યારબાદ આઈસ્ક્રીમ ખવડાવ્યો, બરોબર. થોડા માર્કેટમાં ફર્યા અને મજા કરી. તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, તો જેથી આજે હવે આપણા આજના બ્લોગનો હવે આપણે એન્ડ કરીએ છીએ. ફરીથી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ઓકે, બાય બાય. વેદુભાઈ ગુડ નાઇટ. સામે જો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.